નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના આંકડાશાસ્ત્ર પ્રકરણના 13.1નો પહેલો દાખલો જોઈશું. આ પહેલો દાખલો આપણે મધ્યકનો છે, જે આપણે મધ્યકની ત્રણેય રીતથી જોઈશું. મધ્યકની ત્રણ રીતો: પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની. આ ત્રણેય રીતોથી આપણે આ દાખલો ગણીશું. સૌપ્રથમ આપણે પ્રત્યક્ષ રીતથી દાખલો જોઈશું. તો પહેલો દાખલો શું કહે છે? વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી. ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક આપણે શોધવાનો છે. તો પ્રત્યક્ષ રીતમાં શું હતું? પ્રત્યક્ષ રીતનું પહેલા તો સૂત્ર જોઈએ આપણે. મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આ સિગ્મા fi xi એટલે fi xi ના ગુણાકારનો આપણે સરવાળો લેવાનો છે. છેદમાં સિગ્મા fi એટલે કે આવૃત્તિનો આપણે સરવાળો લઈશું. અહીંયા જે છોડની સંખ્યા આપેલી છે, આપણને છોડની સંખ્યા જે આપેલી છે એ આપણું વર્ગ થશે, જે આપણે અહીંયા લખેલું જ છે બોક્સમાં, કોષ્ટકમાં. એ જ રીતના ઘરોની સંખ્યા એ આપણી આવૃત્તિ થશે fi. એ પણ આપણે અહીંયા કોષ્ટકમાં લખી જ છે. આના પછીનું સ્ટેપ શું આવશે? તો આપણે વર્ગની મધ્ય કિંમત શોધવાની થશે. વર્ગની મધ્ય કિંમતને આપણે કહીશું xi. મધ્ય કિંમત એને કહીશું xi. તો મધ્ય કિંમત કઈ રીતના શોધવી? તો જે વર્ગ હોય એની અધસીમા અને ઉર્ધ્વસીમા. પહેલા વર્ગની અધસીમા કેટલી છે? 0 અને ઉર્ધ્વસીમા કેટલી છે? 2. તો એ બંનેની સરેરાશ લેવાની છે આપણે. તો 0 અને 2ની સરેરાશ આપણે જોઈતી હોય તો શું કરવું પડશે? તો કે 0 + 2 કરો છેદમાં 2 કરવાના. તો કેટલી આવશે? 1. એટલે પહેલા વર્ગની મધ્ય કિંમત કેટલી મળશે? 1 મળશે. એ જ રીતે બીજા વર્ગની જોઈતી હોય તો ઉર્ધ્વસીમા અને અધસીમા અને ઉર્ધ્વસીમાનો આપણે સરવાળો કરીશું. 2 + 4 છેદમાં 2 એટલે કે 4 ને 2 6 છેદમાં 2 3. આ રીતના દરેક વર્ગની આપણે મધ્ય કિંમત શોધવાની છે. અહીંયા આની મળી 3. હવે શું કરીશું? દરેક વર્ગની આપણે શોધવા નહીં રહીએ. એના માટે આપણે અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે ચેક કરીશું. તો વર્ગ લંબાઈ દરેક વર્ગની કેટલી છે? સરખી જ છે. અને એ કેટલી છે? 2. એટલે અહીંયા વર્ગ લંબાઈ કેટલી મળે છે? દરેક વર્ગની 2 અને એ સરખી જ છે. તો એ આપણે દરેક વર્ગમાં ઉમેરતા જઈશું. એટલે એના પરથી આપણને મધ્ય કિંમત મળશે. જેમ કે એક આપણને પહેલા વર્ગની મધ્ય કિંમત મળી, એમાં તમે 2 ઉમેરશો તો 3 મળશે. એ રીતના 3માં 2 ઉમેરશો તો 5 એ આપણા ત્રીજા વર્ગની મધ્ય કિંમત થશે. એ રીતના 7 એ ચોથા વર્ગની મધ્ય કિંમત થશે. 9 એ પાંચમા વર્ગની મધ્ય કિંમત થશે. 11 અને એ રીતના છેલ્લા વર્ગની મધ્ય કિંમત તમને મળશે 13. પછી આપણે અહીંયા સૂત્ર બાજુ જોઈશું તો fi અને xi નો ગુણાકાર જોઈએ છે. તો આપણે કોષ્ટકમાં એક બીજું બોક્સ બનાવીશું fi અને xi નું. તો અહીંયા શું કરવાનું છે? તો કે fi અને xi નો આપણે ગુણાકાર કરવાનો છે. તો પહેલા વર્ગ માટે જોઈશું તો પહેલા વર્ગ માટે fi કેટલા છે? 1 અને xi કેટલા છે? 1. તો એ બંનેનો ગુણાકાર કેટલો થાય? 1 થશે. તો fi અને xi નો ગુણાકાર પહેલા વર્ગ માટે 1 થશે. એ જ રીતના તમે બીજા વર્ગ માટે જુઓ તો આવૃત્તિ fi કેટલી છે? 2 અને મધ્ય કિંમત xi કેટલી છે? 3. તો બંનેનો ગુણાકાર કેટલો થશે? 3 દુ 6. તો બીજા વર્ગનો fi xi કેટલો થયો? 6. એ રીતના તમે ક્રમિક બધા જ વર્ગનો તમારે fi xi શોધવા પડશે. તો ત્રીજા વર્ગનો જોઈએ તો 5 × 5 આના 7 × 5 = 35, 9 × 54, એ રીતના 22, અહીંયા 39. આ રીતનું આપણું બોક્સ પૂરું થયું. હવે અહીંયા આપણે સૂત્રમાં જોઈશું તો fi xi ના ગુણાકારનો સરવાળો જોઈએ છે. એટલે આપણે જે fi અને xi નો ગુણાકાર કર્યો એનો આપણે સરવાળો કરવાનો છે. તો આનો આપણે સરવાળો કરીશું. અહીંયા તમને fi xi નો સરવાળો જે મળ્યો એ કેટલો થશે? 162. તો એ સરવાળાને આપણે શું કહીશું? સિગ્મા fi xi.
એટલે સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર થશે 162. પછી છેદમાં જે સિગ્મા એફઆઈ છે એ આવૃત્તિનો સરવાળો થશે, એટલે આવૃત્તિના સરવાળાને આપણે કહીશું સિગ્મા એફઆઈ. એ કેટલું થાય છે? અહીંયા આવૃત્તિનો સરવાળો થાય છે 20. બસ આપણે હવે અહીંયા સૂત્રમાં કિંમતો મૂકીશું બધી. તો સિગ્મા એફઆઈ એક્સઆઈની કેટલી શોધી આપણે? 162 છેદમાં સિગ્મા એફઆઈની કિંમત કેટલી મળી? 20. અહીંયા ભાગાકાર કરીશું એ આપણો જવાબ થશે. ભાગાકાર થાય છે આનો 8.1. આપેલ માહિતીનો મધ્યક 8.1 થશે. આપણે અહીંયા પ્રત્યક્ષ રીતથી જોયું કે આપેલ માહિતીનો મધ્યક 8.1 થાય છે. એ જ રીતના આગળ ધારેલા મધ્યકથી અને પદ વિચલનની રીતથી પણ આપણે દાખલો ગણીશું. ચલો તો આપણે હવે જોઈએ ધારેલા મધ્યકની રીત. અહીંયા સૌપ્રથમ આપણે આગળના દાખલામાં જે રીતના કર્યું તે જ રીતના મધ્ય કિંમત શોધીશું. મધ્ય કિંમત એને આપણે એક્સઆઈ કહીશું. પહેલા વર્ગની મધ્ય કિંમત કેટલી મળી હતી? 1. એ રીતના ક્રમિક મધ્ય કિંમત શોધવા માટે પહેલા વર્ગ લંબાઈ આપણને ખબર હોવી જોઈએ. તો વર્ગ લંબાઈ પણ આપણને ખબર જ છે. વર્ગ લંબાઈ દરેક વર્ગની કેટલી છે? 2. એટલે ક્રમિક આપણે 2 ઉમેરતા જઈશું. 3, 5, 7, 9, 11 અને 13. પછી આપણે ધારેલા મધ્યકનું સૂત્ર જોઈશું. તો એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. અહીંયા સિગ્મા એફઆઈ એ આપણને ખ્યાલ છે. એક્સ બાર એ મધ્યક થશે, એફઆઈ આવૃત્તિ થશે. એ અને ડીઆઈ એ નવા પદ આવ્યા આપણા માટે. તો અહીંયા એ જે આપેલો છે સૂત્રમાં એ આપણો ધારેલો મધ્યક થશે, અને જે ડી આપેલો છે એ આપણે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ થશે. એટલે આપણે હવે ડીઆઈ શોધવું પડશે. તો ડીઆઈ બરાબર અહીંયા લખીશું આપણે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. સૌપ્રથમ ડીઆઈ શોધવા માટે આપેલી મધ્યક કિંમતમાંથી કોઈ એક કિંમતને આપણે ધારેલા મધ્યક તરીકે ધારીશું. તો અહીંયા આપણે 7ને મધ્યક તરીકે ધારીશું. આ આપણો થશે એ. તમે આપેલી કિંમતમાંથી કોઈ પણને તમે ધારેલો મધ્યક લઈ શકો. અહીંયા આપણે 7ને લીધું. તો શોર્ટ રીતમાં જોઈએ તો આની સામેનો ડીઆઈ શોધવા માટે શું કરવાનું? આની સામે જેને તમે એ ધાર્યો હોય એની સામે તમારે લઈ લેવાનું 0. ઉપર ક્રમિક તમારે વર્ગ લંબાઈ જેટલી હોય એટલું ઉમેરતું જવાનું, પણ કેવા? માઇનસમાં. એટલે -2, -4, -6. આની નીચેમાં પ્લસમાં ઉમેરતું જવાનું 2, 4 અને 6. આ થઈ ગયો આપણો ડીઆઈ. પછી શું જોઈએ છે આપણે? તો કે એફઆઈ ડીઆઈનો ગુણાકાર જોઈએ. તો આપણે અહીંયા કરીશું એફઆઈ ડીઆઈનો ગુણાકાર. તો એફઆઈ કઈ છે આપણો? અહીંયા એફઆઈ આપેલો છે આપણને, અને આ આપણે ડીઆઈ શોધ્યો. તો પહેલા વર્ગ માટે જોવું હોય તો કેટલો થશે? -6. બીજા વર્ગ માટે -8. ત્રીજા માટે -2. અહીંયા થશે 0, અહીંયા થશે 12, અહીંયા 8, અહીંયા થશે 18. તો એફઆઈ ડીઆઈ મળી ગયો આપણને. આપણે સૂત્રમાં શું જોઈએ તો કે સિગ્મા એફઆઈ ડીઆઈ, એટલે કે એફઆઈ ડીઆઈનો જે ગુણાકાર કર્યો એનો આપણે સરવાળો જોઈએ છે. તો હવે આપણે આનો સરવાળો કરીશું. એ સરવાળો આપણો થશે સિગ્મા એફઆઈ ડીઆઈ. તો અહીંયા સરવાળો થાય છે સરવાળો થશે અહીંયા 22 પ્લસ 22. એ જ રીતના આવૃત્તિનો સરવાળો જોઈએ તો સિગ્મા એફઆઈ આપણું થશે, એ તો આગળના દાખલામાં જોયું તો આપણે 20 હતું જ, એટલે 20 થશે. બસ પછી અહીંયા આપણે કિંમતો મૂકીશું. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. એ કેટલું ધાર્યો આપણે? 7. એટલે એ બરાબર લઈશું 7 વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલું મળ્યું? 22. તો એના બરાબર લઈશું 22 છેદમાં સિગ્મા એફઆઈ આપણને મળ્યું 20. સાદુરૂપ આપીએ આનું તો 7 વત્તા આ થશે આપણું 1.1, એટલે જવાબ થયો આપણો 8.1. આ થયું આપણે ધારેલા મધ્યકની રીતથી મધ્યક શોધ્યો અને એ મળ્યો આપણને 8.1. હવે આપણે છેલ્લી રીત જોઈશું પદ વિચલનની.
પદ વિચલનની રીતમાં પણ આપણે મધ્ય કિંમત શોધવાની રહેશે. મધ્ય કિંમત કેમની શોધવી એ આપણને ખ્યાલ આવી ગયો છે. તો મધ્ય કિંમત xi પહેલા વર્ગની હતી 1. અહીંયા ક્રમિક વર્ગ લંબાઈ કેટલી છે? વર્ગ લંબાઈ આપણી દરેક વર્ગની વર્ગ લંબાઈ બરાબર 2 થશે. તો ક્રમિક વર્ગ લંબાઈ તમારે ઉમેરતું જવાનું. તો 5, 7, 9, 11, 13 આ થઈ ગયું આપણી મધ્ય કિંમત. હવે આપણે સૂત્ર તરફ જઈએ. તો મધ્યકનું સૂત્ર પદ વિચલન રીત માટે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ઇન્ટુ એટલે કે ગુણ્યા h. આ h શું? તો કે આપણી વર્ગ લંબાઈને જ આપણે h કહીશું. h બરાબર આપણી વર્ગ લંબાઈ થાય. તો એ વિશે આપણને ખ્યાલ છે કે ધારેલો મધ્યક. ui શું થશે? ui આપણા માટે નવું હોય તો ui નું સૂત્ર થશે ui બરાબર xi માઇનસ a છેદમાં h. અહીંયા આગળના દાખલાની જેમ જ આપણે અહીંયા એ ધારવાનો થશે. તો અહીંયા આપણે 7 ને જ ધારીશું. તો 7 હતો xi એના આપણે એ ધારીશું. અહીંયા શોર્ટ રીતમાં શું કરવાનું? જેના આપણે એ ધાર્યો હોય એની સામે તમારે લઈ લેવાનું 0. ઉપરની બાજુ -1, -2, -3, નીચેની સાઈડે +1, 2, 3. હવે આપણે સૂત્રમાં જોઈએ તો આપણે સિગ્મા fi ui જોઈએ છે. આપણે a ની કિંમત ખબર પડી ગઈ, h ની કિંમત ખબર પડી ગઈ. સિગ્મા fi ની આપણે કેટલી થશે અહીંયા? તો આગળના દાખલામાં જોયું તો સિગ્મા fi ની કિંમત થઈ હતી અહીંયા 20. સિગ્મા fi ui રહ્યા. તો સિગ્મા fi ui એટલે fi અને ui ના ગુણાકારનો સરવાળો કરવાનો છે. તો આપણે એક અલગ બોક્સ બનાવીશું fi ui ના ગુણાકારનો. તો અહીંયા fi આપણો અહીંયા છે અને ui આપણે શોધ્યું બંનેનો ગુણાકાર. તો પહેલા વર્ગ માટે ગુણાકાર થશે -3, બીજા વર્ગ માટે -4, ત્રીજા વર્ગ માટે -1. અહીંયા થશે 0, 6 એકા 6, 4, 9. હવે આપણે આ બધાનો સરવાળો લેવાનો. તો એનો સરવાળો થશે સિગ્મા fi ui. એ સરવાળો થાય છે 11. બસ હવે આપણે અહીંયા સૂત્રમાં કિંમતો મૂકીશું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. a ની કિંમત હતી 7 વત્તા સિગ્મા fi ui ની 11 મળી, સિગ્મા fi ની મળી 20 અને ગુણાકારમાં વર્ગ લંબાઈ આપણી હતી 2. સાદુરૂપ આપીશું તો 7 વત્તા 11 દુ 22 થશે. અહીંયા છેદમાં થશે 20 બરાબર 7 વત્તા આ થશે 1.1 બરાબર 8. અહીંયા પણ આપણને મધ્યક મળ્યો 8.1. એટલે તમે મધ્યક શોધવા માટે ત્રણેય રીતમાંથી કોઈ પણ રીત વાપરો તો પણ મધ્યકનો જવાબ બદલાશે, મધ્યક બદલાશે નહીં, એ સરખો જ રહેશે. આ થઈ આપણી 3 રીત. તમે આમાંથી કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો.